જે મામલો છે તેને લઈને સેલ્સ ઇન્ડિયામાં પ્રોડક્ટની લોન કરાવવા જતા અપમાન થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એડવોકેટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। ઉલ્લેખનીય છે કે આનંદનગરમાં એડવોકેટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર છે, સેલ્સ ઇન્ડિયામાં પ્રોડક્ટની લોન કરાવવા જતા અપમાન થયું હોવાની જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એડવોકેટ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બનાવ અમદાવાદનો છે। અમદાવાદ આનંદનગરમાં એડવોકેટની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી। સેલ્સ ઇન્ડિયામાં પ્રોડક્ટની લોન કરાવવા જતા અપમાન થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા વિશાલ। વિશાલ, જણાવો શું અપડેટ્સ છે આ હાલ? તમામ ફરિયાદ દાખલ થઈ છે। ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે। ન્યાયતંત્ર સાથે જોડાયેલા વ્યક્તિએ આજે એક સંવેદનશીલ પ્રશ્ન ઉઠાવ્યો છે અને તેના મુદ્દે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। તે પોતે એક સામાન્ય નાગરિક તરીકે પ્રહલાદનગર સેલ્સ એરિયામાં ખરીદી કરવા ગયા હતા। ત્યાં તેમને એક પ્રોડક્ટ પસંદ આવતા તેમણે વાતચીત કરી હતી અને ત્યારબાદ લોનની જોગવાઈ માટેની તેમણે ચર્ચા કરી હતી। જ્યારે સેલ્સમેન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે તમામ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ જ્યારે તેમને વ્યવસાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એડવોકેટે જવાબ આપ્યો હતો કે તે પોતે વકીલ છે અને ત્યારે જ તુરંત તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા અને તેને જણાવ્યું હતું કે ભાઈ તમે નેગેટિવ પ્રોફાઇલમાં આવો છો એટલા માટે તમારી લોન નહીં થઈ શકે। બસ આ જ મુદ્દાના કારણે તેમને ક્યાંક ને ક્યાંક માનહાનિ થઈ એવું લાગ્યું અને આ એક ખોટી બાબત હોય એવું લાગ્યું। કોઈ પણ વ્યક્તિ જ્યારે લોન કરાવવા જાય ત્યારે તે વ્યક્તિની બેઝિક બેંક પ્રોફાઇલ કે અન્ય પ્રોફાઇલ ધ્યાનમાં લીધા બાદ તેને નેગેટિવ પ્રોફાઇલ કરવો કે નહીં તે જોવું મહત્વનું હોય છે। પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે જાય ત્યારે ખાલી વ્યવસાયના આધારે જો તેને નેગેટિવ પ્રોફાઇલમાં નાખવામાં આવે તો તે ખોટું છે, કારણ કે કાયદાની અંદર ક્યાંય એવી જોગવાઈ નથી કે વ્યવસાયના આધારે કોઈ પણ વ્યક્તિને નેગેટિવ પ્રોફાઇલમાં નાખી શકાય અને એ જ મુદ્દાના કારણે આજે એક એડવોકેટે પોતાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનની અંદર લખાવી છે। આજે આપણી પાસે ઉપસ્થિત છે એડવોકેટ જીગર પંડ્યા, જે આપણને જણાવશે કે કઈ રીતે આ તમામ ફરિયાદ તેમણે નોંધાવી અને આ જે તમામ મુદ્દો છે તે શું છે। જીગરભાઈ, આપણે કહેવા માંગીશ કે ફરિયાદ જે તમે કરી છે મહત્વનું તમને શું લાગ્યું, શા માટે તમને ફરિયાદ કરવાની જરૂર પડી? સમગ્ર મુદ્દાની અંદર અગત્યની વાત એ છે કે હું જ્યારે ફ્રીજની ખરીદી કરવા ગયો, મને ફ્રીજ પસંદ આવ્યું, એની એમાઉન્ટ પસંદ નક્કી થઈ ગઈ, બિલ નક્કી રહ્યું, ડાઉન પેમેન્ટ નક્કી રહ્યું, હપ્તો નક્કી રહ્યો, તેમણે મારું નામ આઈ કાર્ડ માંગ્યું મેં એમને આપ્યું। પછી એમને મને પૂછ્યું કે તમારો વ્યવસાય શું છે? મેં કીધું હું એડવોકેટ છું। એટલે એમણે તરત એમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને એક તિરસ્કાર અને ઘૃણાના અભાવ સાથે તોછડાઈથી જવાબ આપ્યો કે વકીલ અને પોલીસ અમારા નેગેટિવ પ્રોફાઇલમાં છીએ અને અમે બજાજ ફાઇનાન્સ વાળા વકીલ અને પોલીસને ક્યારેય લોન આપતા નથી। આ મુદ્દો મને ભારતીય બંધારણથી મળેલા મારા મૂળભૂત ઘટક જોગવાઈઓ અને એક સામાન્ય નાગરિક તરીકે સંવેદનશીલ લાગતા મેં આનંદનગર પોલીસ સ્ટેશનને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા ફરિયાદ આપેલ છે। શું લાગે છે કે તેમણે જે તમે જણાવ્યું કે તમે નેગેટિવ પ્રોફાઇલમાં છો અથવા તો પોલીસ અને વકીલને લોન નથી આપવામાં આવતી, કાયદો શું કહે છે? વ્યક્તિગત મારી સમજ પ્રમાણે કાયદામાં કોઈના વ્યવસાયને કે પોતાની જાતિ નામીના આધારે તિરસ્કાર કરવો તે બંધારણીય જોગવાઈના કાયદાનો ભંગ છે। ઉપરાંત વ્યક્તિનું ઇકોનોમિકલ સ્ટેટસ, વ્યક્તિની રેપ્યુટેશન, વ્યક્તિનો પોતાનો સમાજનું માન ભોગવો, આ કોઈને ધ્યાનમાં રાખ્યા વગર ખાલી મનગઢ પોતાના કંપનીએ બનાવેલા નિયમને ફોલો કરવાની માનસિકતા એ સમગ્ર રીતે મનગઢ અને તદ્દન તોછડાઈભર્યું વર્તન છે। તો જોયું આપણે કે જે રીતે એડવોકેટે કહ્યું કે તેમણે જે ફરિયાદ નોંધાવી છે ક્યાંક ને ક્યાંક તેમની માનહાનિ થઈ છે અને કોઈ પણ વ્યક્તિનો મોભો, તેના રેપ્યુટેશન અને તેના ઇકોનોમિકલ સ્ટેટસને જોયા વગર કોઈ પણ પ્રકારની સ્ટેટમેન્ટ આપવું અથવા તો તેમને નેગેટિવ પ્રોફાઇલમાં નાખવા તે યોગ્ય નથી અને એટલા માટે જ આ મુદ્દો આજે એક શોરૂમથી પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જી બિલકુલ, વિશાલ, પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે? હું અત્યારે હાલમાં જે પ્રમાણે એડવોકેટે ફરિયાદ દાખલ કરી છે ત્યારબાદ તેમની ફરિયાદ લીધા બાદ તુરંત જ સેલ્સ ઇન્ડિયા પ્રહલાદનગરનો સ્ટાફ છે જેમણે એડવોકેટ સાથે વાતચીત કરી હતી, તમામને મેનેજર સાથેની ટીમને અહીંયા બોલાવવામાં આવ્યા હતા, તેમની સાથે પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ વ્યક્તિ કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી। કારણ કે જે રીતે એડવોકેટે ફરિયાદ દાખલ કરાવી છે કે તેમની માનહાનિ થઈ છે અને તેમના જે હક છે તે હકને ક્યાંક ક્યાંક છીનવવામાં આવી રહ્યો છે તે બાબતને લઈને પોલીસે અત્યારે તપાસ કાર્યવાહી શરૂ કરી છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમના હોદ્દાને લઈને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે, તો ક્યારે આ બધી વસ્તુ અટકશે? જે રીતે
હોદ્દાની બાબત છે, જ્યાં પોલીસ એડવોકેટ અથવા તો કોઈ પણ વ્યક્તિની જે પ્રોફાઇલ હોય અથવા તો તેનો જે હોદ્દો હોય તેને લઈને જો તેને નેગેટિવ પ્રોફાઇલમાં નાખવામાં આવે અથવા તો તેમને કોઈ પણ પ્રકારની લોન કે કોઈ પણ પ્રકારનો સહયોગ ના આપવામાં આવે તો તે તદ્દન ખોટી વાત છે, કારણ કે કાયદામાં કોઈ પણ પ્રકારની એવી જોગવાઈ નથી કરવામાં આવી કે વ્યક્તિના પોતાના હોદ્દાના કારણે તેને કોઈ પણ જગ્યાએ મંજૂરી ના મળે લોન માટેની. અને એટલા માટે આ એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. જે રીતે નેગેટિવ પ્રોફાઇલમાં અલગ અલગ હોદ્દાઓને નાખવામાં આવતા હોય છે તે તદ્દન ખોટી વાત છે. ઘણા બધા લોકો આનાથી પીડાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો બંધ થઈ જાય છે અને આ વાત બહાર નથી આવતી. પરંતુ આજે ઘટનાના કારણે